નવનીત ગાલા ગુજરાતી સ્વાધ્યાય પોથી ધોરણ 6 નો પાઠ 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ, જેના લેખક છે ડોક્ટર જયંત નાર્લીકર. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની મનાઈ હતી. ત્યાં એટલે જવાબ છે બી, ભોયરામાં જવાના રસ્તા તરફ. 2. ભોયરામાંથી બહાર જવાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? જવાબ છે ડી, એક બંધ દરવાજો. 3. છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસતા જ શું થયું? જવાબ છે એ, ભોયરાના બારણા ખુલી ગયા. 4. મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે? જવાબ છે બી, યંત્ર વિદ્યાની. 5. જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે છે? જવાબ છે ડી, સૂર્યપ્રકાશનો. 6. ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચીંધી? જવાબ છે બી, એક ટપકું. 7. મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી? જવાબ છે ડી, પહેલા જેટલી ઉર્જા ન હોવાથી. 8. મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે? જવાબ છે સી, યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું. 9. યાનને ખોટકાવી દેવામાં કયું જોખમ સમાયેલું છે? જવાબ છે એ, તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું. 10. છોટુએ શું કર્યું જેથી જોખમની ઘંટડી વાગી ઉઠી? જવાબ છે સી, નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમને કૌંસમાં શબ્દો આપેલા છે. 1. મંગળ ગ્રહની સમસ્ત ખાલી જગ્યા જમીન તળે જ વસતી હતી. જવાબ છે વસાહત. 2. રસ્તા પર ડોકાઈ રહેલા જાતભાતના ખાલી જગ્યા યંત્રોની છોટુને ખબર ન હતી. જવાબ છે નિરીક્ષક. 3. એક સામટા 10 ખાલી જગ્યા છોટુની સામે આવીને ઊભા રહ્યા. જવાબ છે ગણવેશધારી. 4. બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે ખાલી જગ્યાનું વાતાવરણ જરા વિચિત્ર હતું. જવાબ છે કંટ્રોલ રૂમ. 5. સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે ખાલી જગ્યા હોય એ શક્ય જ નથી. જવાબ છે જીવસૃષ્ટિ. 6. નંબર 1 પાસે વસાહતના ખાલી જગ્યાની જવાબદારી હતી. જવાબ છે સંરક્ષણની. 7. છોટુના પપ્પા સહિતના ખાલી જગ્યા યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા વિજ્ઞાનીઓ. 8. ખાલી જગ્યાની પડ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી. જવાબ છે કટોકટી. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. 1. ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? ખાસ વ્યક્તિઓને. 2. છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? પપ્પા જેવું. 3. નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? શંકાસ્પદ. 4. છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? કૃત્રિમ. 5. માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ. ત્યાર પછી પ્રશ્ન 4. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવા વાક્યનો સાચો ક્રમ બોક્સમાં લખો. 1 નંબર ઉપર આવશે, મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. 2 નંબર પર આવશે, મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. 3 નંબર પર આવશે, વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. 4 નંબરના ક્રમ પર આવશે, છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. 5 નંબર પર આવશે, નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. 6 નંબરના ક્રમ પર આવશે, યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. 7 નંબરના ક્રમ પર આવશે, પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી.
ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. છોટુને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો? ઉત્તર. છોટુ ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો, તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો. 2. ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી? ઉત્તર. નક્કી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી. 3. માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું? ઉત્તર. માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડ્યો. 4. ભોયરાનો રસ્તો કેવો હતો? ઉત્તર. ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો. અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો. 5. કેન્દ્રીય કચેરીના યંત્રે શાની ચકાસણી કરી? ઉત્તર. કેન્દ્રીય કચેરીના યંત્રે બટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી. 6. છોટુના પપ્પા એની વહારે ક્યારે આવ્યા? ઉત્તર. 10 ગણવેશધારી જ્યારે છોટુને ઘેર મૂકી ગયા ને એની મમ્મીએ કડક શબ્દોમાં એને ઉધડો લીધો ત્યારે છોટુના પપ્પા એની વહારે આવ્યા. 7. ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે, એ વાક્ય કોનું હતું? ઉત્તર. ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે, એ વાક્ય છોટુની મમ્મીનું હતું. 8. ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને શી દ્રઢ શંકા છે? ઉત્તર. ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે. 9. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? ઉત્તર. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. 10. સજ્જનો 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે, એ જાહેરાત કોણે કરી? ઉત્તર. સજ્જનો 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે, એ જાહેરાત વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષે કરી. 11. છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો? ઉત્તર. જ્યાંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ આવ્યા. તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો. 12. યાનમાંથી શું બહાર આવતું દેખાયું? ઉત્તર. યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો. 13. છોટુના પપ્પાએ તેને લપડા કેમ મારી? ઉત્તર. છોટુએ નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન દબાવ્યું, તેથી તેના પપ્પાએ તેને લપડાક મારી. 14. નાસાનું આખું નામ એટલે કે ફૂલ ફોર્મ શું? ઉત્તર. નાસાનું આખું નામ ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. 15. નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? ઉત્તર. નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ 1 હતું. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? ઉત્તર. સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી, કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. 2. છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ શું કર્યું? ઉત્તર. છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ ખૂબ પ્રેમથી એને ખરી વાત સમજાવી. એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ જમીનથી ઘણી ઉપર આવેલી છે. સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી, કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં. 3. મંગળના ભોયરામાંથી
સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? ઉત્તર, મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે, જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. 4. મંગળ પરના લોકોનું જીવન જમીન નીચે સરળતાથી કેમ ચાલે છે? ઉત્તર, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે, કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. 5. ટીવીના પડદા પરના ટપકા વિશે મોવડીએ શો ખુલાસો કર્યો? ઉત્તર, ટીવીના પડદા પરના ટપકા વિશે ખુલાસો કરતા મોવડીએ કહ્યું કે તે અવકાશમાંના તારા નથી. કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે. કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ પૃથ્વીની દિશામાં આવી રહી છે. 6. વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષે યાન વિશે શું કહ્યું? ઉત્તર, વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષે યાન વિશે કહ્યું, એક યાન આસપાસ ચક્રાવો લે છે, બીજું હજી દૂર છે, પરંતુ આવે છે અહીં જ. આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. 7. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? ઉત્તર, મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે. અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બની દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. 8. મંગળ પર ઉતરેલા અવકાશયાન વાઇકિંગ 1 વિશે નાસાએ શું નિવેદન રજૂ કર્યું? ઉત્તર, નાસાએ વાઇકિંગ 1 વિશે આમ નિવેદન કર્યું, મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે, પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ દ્વારા આ બગાડને સુધારી લીધો છે. હવે એ યાંત્રિક હાથ પૂર્વવત મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે. 9. વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? ઉત્તર, વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ એટલે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય, પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોએ મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. 10. આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. ઉત્તર, મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. ત્યાર પછી પ્રશ્ન 7. અ ને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવા ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો. 1. જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય. જવાબ છે F. તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. 2. અવકાશયાન પર કાબુ. જવાબ છે B. નિયંત્રણ કળની મદદથી રખાય. 3. કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી. જવાબ છે D. યથાસ્થાને મૂકવામાં આવશે. 4. વસાહતનો રજમાત્ર પુરાવો. જવાબ છે G. નુકસાનકારક સાબિત થઈ શકે. 5. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર. જવાબ છે C. ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે. 6. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે. જવાબ છે A. સિક્યોરિટી પાસ જરૂરી હોય છે.
7. પાયલટ બનવા માટે જવાબ છે ઈ. વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન 8. નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. 1. સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં. જવાબ આવશે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. 2. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે જવાબ છે નાનો છોકરો ત્યાં હતો. 3. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, કારણ કે જવાબ છે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. ત્યાર પછી પ્રશ્ન 9. નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો. 1. કટોકટી. જવાબ છે વધારે મુશ્કેલ સમય. 2. રજ માત્ર. જવાબ છે જરાક. 3. વસાહત. જવાબ છે રહેવા માટેની જગ્યા. 4. યથાસ્થાન. જવાબ છે જ્યાં હોય ત્યાં. 5. જીવસૃષ્ટિ, સજીવોનું સહજીવન. 6. વહારે આવવું, મદદ કરવી. 7. નિરીક્ષણ, ધ્યાનથી જોવું. ત્યાર પછી પ્રશ્ન 10. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો. 1. અરે પગમાં ધ્યાન ચંપાઈ જશે, નહીં તો અંગારો રાખીને ચાલજે. અરે ધ્યાન રાખીને ચાલજે, નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે. 2. અપસુ કન્યાળને લાવો, જાઓ પહેલા પકડી. જાઓ પકડી લાવો પેલા અપસુ કન્યાળને. 3. મેડમ લોન તમારી મને તમે કામ કાપવાનું ખરા તકો આપી. મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા. 4. ઊભી રે એ ન પડે એટલે આવી જ હું માથાકૂટમાં વાર ફરી સમજાવીને એને કહું. ઊભી રે હું જ એને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવી માથાકૂટમાં ન પડે. 5. છોટુના ગયા પડી પિતા વિચારમાં. છોટુના પિતા વિચારમાં પડી ગયા. ત્યાર પછી પ્રશ્ન 11. આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો ડાબી તરફ એરો, ક્રિયા ચાલી રહી હોય તો 2 ઊભા લીટા, અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો તેમાં જમણી તરફ એરો આવશે. અહીં એક ઉદાહરણ આપેલું છે. સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો. આ ક્રિયા અગાઉ થઈ ગઈ છે, માટે અહીં ડાબી તરફ એરો આવશે. તેવી જ રીતે બીજા વાક્યો જોઈએ. 1. સ્વામી અમારો જાગશે, એટલે કે આ ક્રિયા હવે પછી થવાની છે, માટે જમણી તરફ એરો આવશે. 2. સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, એટલે કે સૂરજ દાદા આવી ગયા છે, માટે ડાબી તરફ એરો આવશે. 3. ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા. ડાબી તરફ એરો. 4. હવે હું વરસાદ સાથે રમવાનો નથી. જમણી તરફ એરો આવશે. 5. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. ડાબી તરફ એરો. 6. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહવો લૂંટીશું. ડાબી તરફ એરો. 7. નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે, એટલે કે આ ક્રિયા ચાલી રહી છે, માટે અહીં 2 ઊભા લીટા આવશે. ત્યાર પછી પ્રશ્ન 12. નીચેના વાક્યોમાંથી નામપદ શોધી લાલ લીટી અને ક્રિયાપદ શોધી બ્લુ લીટી કરો. 1. મહારાજ ઝાડ પરના માંચડે બેઠા હતા. આ વાક્યમાં મહારાજ ઝાડ, માંચડે એ નામપદ છે, બેઠા હતા એ ક્રિયાપદ છે. 2. કુશ હસી પડ્યો, જેમાં કુશ એ નામપદ છે, હસી પડ્યો એ ક્રિયાપદ છે. 3. લાકડામાંથી ખુરશી અને ટેબલ બને છે. લાકડામાંથી ખુરશી, ટેબલ જે નામપદ છે બને છે તે ક્રિયાપદ છે. 4. રોહિત શરમાઈ ગયો. રોહિત એ નામપદ છે, શરમાઈ ગયો એ ક્રિયાપદ છે. 5. નીપાએ વાડીમાં રીંગણી વાવી છે. નીપાએ વાડીમાં રીંગણી એ ત્રણેય શબ્દો નામપદ છે, વાવી છે એ ક્રિયાપદ છે. ત્યાર પછી પ્રશ્ન 13. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે. ઉતરાણ, ઉતરવું. 1. લખાણ, લખવું. 2. ખેડાણ, ખેડવું. 3. ચઢાણ, ચઢવું. 4. લંબાણ, લંબાવવું. 5. વહેણ, વહેતું.
ધોવાણ, ધોવાવું. 7 દબાણ, દબાવવું. ત્યાર પછી પ્રશ્ન 14 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 એ લોકોએ એને પાછો ખાલી જગ્યા ઘેર લાવી મૂક્યો. જવાબ છે વાળીને. 2 હા પણ એ માટે ખાલી જગ્યાથી ભણવું પડે. જવાબ છે ખંત. 3 એની મને ખાલી જગ્યા છે. જવાબ આવશે ખાતરી. 4 છોટુના ખાલી જગ્યા વિચારમાં પડી ગયા. જવાબ છે પિતા. 5 બધાની જ ખાલી જગ્યા પેનલ તરફ વળી. જવાબ આવશે આંખો. ત્યાર પછી પ્રશ્ન 15 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1 દ્રષ્ટિ, દ્રષ્ટિ. 2 સૃષ્ટિ, સૃષ્ટિ. 4 ખિસ્સું, ખિસ્સું. 4 નિરીક્ષક, નિરીક્ષક. 5 પરિસ્થિતિ, પરિસ્થિતિ. 6 કૃત્રિમ, કૃત્રિમ. 7 મહત્વ, મહત્વ. 8 કમ્પ્યુટર, કમ્પ્યુટર. 9 ઉર્જા, ઉર્જા. 10 માહિતી, માહિતી. 11 વ્યાજબી, વાજબી. 12 પ્રસિદ્ધ, પ્રસિદ્ધ. ત્યાર પછી પ્રશ્ન 16 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1 બંધી, મના, મનાય. 2 ધ્યાન, લક્ષ્ય, એકાગ્રતા. 3 બારણું, દ્વાર, દરવાજો. 4 વહાર, સહાયતા, મદદ. 5 રક્ષણ, બચાવ, રખવાળી. 6 સૂચના, ઇશારો, ચેતવણી. 7 ઉર્જા, બળ, તાકાત. 8 આંગતુક, અતિથિ, મુસાફર. ત્યાર પછી પ્રશ્ન 17 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 અંદર, બહાર. 2 સુયોગ, વિયોગ. 3 કડક, નરમ. 4 કૃત્રિમ, કુદરતી. 5 વાજબી, ગેરવાજબી. 6 ઈચ્છા, અનિચ્છા. 7 નકારાત્મક, સકારાત્મક. ત્યાર પછી પ્રશ્ન 18 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 દેખરેખ રાખનાર માણસ અથવા તો યંત્ર જેને કહેવામાં આવે છે નિરીક્ષક. 2 માહિતી જણાવવી કે રજૂ કરવી તે નિવેદન. 3 પહેલા જન્મેલી વ્યક્તિ પૂર્વજ. 4 ઊંચે ગોળ ગોળ વળાંક લેવા ચક્રાવો. 5 તંત્ર અથવા મશીનરી જાણનારો તંત્રજ્ઞ. 6 ખોદીને કાઢેલો પહાડની અંદરનો માર્ગ બોગદું. 7 દબાય નહીં કે દાબી ન શકાય એવું અદમ્ય. 8 મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ કે તેનું સ્થાન વસાહત. 9 જેના અંગે કંઈ ઈચ્છા હોય એવું અપેક્ષિત. ત્યાર પછી અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે. આ એકમ દ્રષ્ટિ પારની સૃષ્ટિને આધારે અંતરિક્ષની અન્ય માહિતી મેળવવા વર્ગમાં સામૂહિક ચર્ચા કરો. 2 વર્ગની સંખ્યા મુજબ 2 ટીમ પાડી વિજ્ઞાનના ફાયદા અને વિજ્ઞાનના ગેરફાયદા વિશે ચર્ચા સભા ગોઠવો. અહીં 1 અને 2 પ્રશ્નો તમારે વર્ગની અંદર કરવાના છે. જ્યારે 3 નંબરનો પ્રશ્ન આપણે અહીં જોઈએ. 3 આપેલા કોઠામાં નીચેની સંજ્ઞાઓ યોગ્ય ખાનામાં ગોઠવો. અહીં તમને કેટલીક સંજ્ઞાઓ આપેલી છે જેને આપણે નીચેના કોષ્ટકની અંદર ગોઠવીએ. ઝાડ, સરોવર, નદી, પર્વત, છોકરો. વ્યક્તિવાચકમાં આવશે મીરા, જવાહરલાલ, ગાંધીજી, દિલીપ, નરોત્તમ. દ્રવ્યવાચકમાં આવશે ચાંદી, પાણી, ઘી, ચણા, લોખંડ. સમૂહવાચકમાં આવશે કાફલો, જુદો, સભા, સૈન્ય, ઝુમખુ. ભાવવાચકમાં આવશે ઠંડી, ઊંઘ, પ્રેમ, સુખ, ડહાપણ.